હું આવ્યો પેશમાં ભાઈબંધની ખબર લેવા માટે. કેવું ભાઈ કેવું થયું શું થયું કે શું થયું શ્યા કરે પોપટ પડવા હતા મને ખાલી બાઇક ને પડાતા કે એક્સિડન્ટ થયું કેટલું વાગ્યું કામકાજ ગાડી ને આપણું માપ તું કારીગર નહીં હું જ કારીગર કાકાને પૂછી છો બરોબર ઓય આમથી 18 આપ લેવાનું એટલે આવશે ચેક ઓય ચેક આવશે ઓય ચેક અરે મારા દોસ્તો કેમ છે બધા મજામાં ફરી સ્વાગત છે કે આપણા નવા વ્લોગમાં આજનો વ્લોગ ચાલુ થાય આજલ ગામથી આપણે આવ્યા છીએ ચા પીવા યાત્રાનું હાર્દિક સ્વાગત છે ધીરજભાઈ ચમ ચા પીએ છે મારા વેલા વેલા એમ કે દાળો ઉજ્યો નહીં નોકરી જવાની ઈચ્છા નહીં ટિફિન ની પાછા મળે જિંદગી પહેલી વાર એવું અનુભવ થયું કે આજ નોકરી નહીં જાવ ત્યાં ડાયવર્ઝન લઈ લીધું ડાયવર્ઝન પેલું બળ માર્યું હતું ડાયવર્ઝનનું આજે આપણે ડાયવર્ઝન લઈ લીધું કહું નોકરી નહીં જાઉં વળી જઈએ પાછા તે આયા આજુ ચા પીવા ચા પીને અને અમારે એકબીજા નવા મહેમાન જોડે ને મહેમાન જો ઇયરબડ લાગે કોરમાં ઇયરબડ ભરાય તો વાપરતા જ નહીં યાર કેવું ચા શાંતિ હા યસ કડક મીઠી ચા આવી ગઈ ચા પીને પાછા ઘરે આજ નોકરી નહીં જાવ આજનો બ્લોગ ઘરે દોસ્તો નીકળ્યા ઘરે હજુ દાડા ઉજ્યો નહીં હજુ સુરત જાતો હજુ રાગે રાગે ઘરે આવો અને આપણે રાગે રાગે ઘરે જઈએ હવે હવાના નીકળે 7 વાગ્યા 8 વાગી ગયા અને ઘરે નહીં ગયા કે નોકરી નહીં ગયા જિંદગી પહેલી વાર આવતી કે આપણે ઘરે જઈએ પાછા આપણે નોકરીનું મગજ સટકી ગયું આપણું નોકરી નહીં કરીએ તો પછી પૈસા થઈ જાય પગાર નહીં આવે પછી ખબર પડી કે નોકરી ગયા સારું બીજા પૈસા નહીં આવે अगर बिल्कुल खाना है मेरा भाई तो पैसा तो कमाना पड़ेगा ना मेरी जान એટલે આપણે ખાતા નહીં ખાલી મસ્તી વણપુર જય માં પાટિયાની ચેહર હું આવ્યો પેશમાં ભાઈબંધની ખબર લેવા માટે કેવું ભાઈ કેવું થયું શું થયું કે શું થયું શ્યા કરે પોપટ પડવા હતા મને ખાલી બાઇક ને પડાતા કે એક્સિડન્ટ થયું કેટલું વાગ્યું વાજી એમને ખબર લેવા આવ્યું નોકરી પાછો ખબર લેવા આવ્યો બેસો તારી પર ઘરે આવતો એ આપણે શું કરવા આવી રાત ખબર કાઢવા આવ્યા હવે હેડજી ભાઈ પડતો નહીં કોને આપણે પકડીને લઈ જઈએ આ તો જવું ફરવા માટે કેળ પડી જાય ભાઈ ની દોસ્તો આપણે વિચાર પર ઘરે ચા પીને ફેરથી આજુ ચા પીવા એટલે આપણે ચા પીવાની આપણે આજે ચાલો પ્રોગ્રામ છે ચા પી દોસ્તો આવી ગયો ઘરે પણ નાવા માટે નહીં નાવું તો પડશે અને લાઈટ નહીં આખું ગોમ બહાર બેઠું એટલે બધા આલતા લેડીઝ બધા બેઠા હતા કે અમારો વિડીયો બનાવજો આપણે નહીં બનાવતા લેડીઝનો વિડીયો નકર બધા બતાવો કે ગરમી રહેવાતું નહીં ઘરમાં લાઈટ હા નહીં ચોય અને આખા ગોમાં લાઈટ જ નહીં ક્યાંની ગરમી તો કોઈ બાકી જ નહીં એટલું બધી ગરમી છે જમવા બેહું જમી લઉં અને પછી ખેતર બાજુ જતો રહેવી ઈચ્છા અમુક જાજી કે નહીં પાછું જોઈએ દોસ્તો બેસી જઈશું જમવા માટે જમી લઉં અને પછી એક જવું ખેતર બાજુ દોસ્તો તાજી મોખણવાળી છાશ અને દાળ ભાત ફરી એક કામે આવી ગયા દોસ્તો આપણે હું ચંદ્રસિંહ એના પપ્પા એનો નાનો ભાઈ અને આપણે બધું જ કામ ફાવે પાછું લાઇટ ફિટિંગ બધું જ આપણે ઓલરાઉન્ડર શું શું આ તમે વાયર વગાડવા આવ્યા બહુ રોડો હા તું ઘરે જા તું શું આવ્યો કામકાજ ગાડી ને આપણું માપ તું કારીગર નહીં હું જ કારીગર કાકાને પૂછી છો લગાવ વકીલ લગાય પેલા હેડજી લેતા વકીલ લેતા દોસ્તો આપણે બધી બાજુ ઓલરાઉન્ડર છીએ બધું કામ આપણે ફાવવા છે જો આમાં કારીગર એક છોટે કારીગર એને બે લગાવવાનું એક પેલું પેલા તો વી પાઇપ નહીં આવે ને બરોબર ઓય રાખ આમથી 18 આપ લેવાનું એટલે આવશે ચેક કોઈ ચેક આવશે હોય છે અહીંથી 18 આપ લેવાનું પેલો વકીલ લગાવી બાજુ એક દોસ્તો સાંજ પડી છે માતાજીની આરતી પણ ચાલુ થઈ છે અને આપણું કામ હજુ અડધું જ બાકી છે મતલબ કે પૂરું થઈ જવા આવ્યું છે જોઈ લો દોસ્તો આપણે આવી ગયા ઘરે અને જમી પણ લીધું તો કે આપણે વ્લોગમાં તો આવ્યું નહીં જમી લીધું પછી હમણાં સાંજે પાછો ફરીથી ચા પીધો હતો આજ તો ચાય દિવસ હતો આ ચાય ડે તો આ તો ચા પણ પીધું મેં કારણ કે તું આપણે ચા સવારે ચા પી નીકળ્યો હા જો કે નોકરી તો ગયો નહોતો આજ પોલ મારી ગઈ હતી અને જ્યાં પીધું ત્યાં પાછો એક ભાઈબંધના ઘરે ખબર સમાચાર લેવા આવ્યો ત્યાં ખબર લીધી એના ઘરે ચા બનાવે ચા પીધો પાછો એ કે મારે ફરવા જાવ થોડું બહાર લઈ જાઓ મને
તો એને બાઇકમાં લઈ ગયા, પાછો ફેર આ જોઈને ચા પીધો, પાછો ફરી ઘરે આવ્યો, પછી ગરમી હતી ફૂલ, પછી સાંજે ફરી ચા પીધો, મતલબ ચા જ પીધો આજે આખો દિવસ, બહુ ચા ના સારો પણ બહુ વધારે પીવાઈ ગયો આજે. પછી કાકો આવ્યા કે થોડું કામ છે, ચલો લાઇટ ફિટિંગ કરવા માટે. તો આપણે આવડે છે, આપણે ઓલરાઉન્ડર છીએ, બધું કરેલું છે આપણે. પહેલાં એ જ નોકરી કરતો હતો 5000 પગારમાં, તો બધું કરેલું જ છે. ત્યાં ગયો, ફરી હવે પાછો ઘરે આવ્યો, અને ઘણા બધા સીન એવા મિસ થઈ જાય છે કે મને યાદ જ નહીં હતું કે મારે વ્લોગ બનાવવાનું હોય. વ્લોગર હું યુટ્યુબર છું, યુટ્યુબર તો ના કહેવાય હાલ, પણ એક વ્લોગર છું. તો મારે ઘણા બધા વ્લોગ બનાવવાના હોય છે, તો મારે બધા સીન લેવા પડે, પણ સીન ઘણા બધા મિસ થઈ જાય. કીધું જ ને હમણાં 2 વ્લોગમાં કે મારું હમણાંથી માનસિક સંતુલન થોડું ખરાબ થઈ ગયું છે, એટલે ખબર પડતી નહીં કે શું કરવાનું. મારે નોકરી પર નહીં જતો હું, સાચી વાત કહું તો 10 દાડાથી 10-11 દાડા નોકરી નહીં ગયો. આજે હેડ્યો તો એ પાછો આવ્યો, એવું છે બધું. તો વાંધો નહીં, કાલેથી નોકરી ચાલુ કરું છું. હજુ તો બ્લોગ ચાલુ કર્યો છે તો નોકરી પણ ચાલુ કરી દઈશું. અને બેકગ્રાઉન્ડ થોડું જવા દેજો, કારણ કે પછી બધા બેકગ્રાઉન્ડ મેસેજ ના કરતા કે બેકગ્રાઉન્ડ બધા કપડાં બપડા બધું પડ્યું હોય, પેલું લટક્યું હોય, એ બધું નજરઅંદાજ ના કરશો. તો આપણો વ્લોગ આજનો અહીંયા સુધી રાખું. આશા કરું છું કે આપણું નાનો છોકરો વ્લોગ તમને ગમ્યો હશે, અને મળીએ ફરી કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, બાય બાય.